માંગરોળમાં આજે ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ કરાઈ છે। માંગરોળ તાલુકામાં કુલ 22 ગ્રામ પંચાયત ચૂંટણીમાં આજે પરિણામો જાહેર કરવામાં આવશે। હાલ મતગણતરી શરૂ કરી છે। માંગરોળ તાલુકામાં 22 ગ્રામ પંચાયત ચૂંટણી યોજાઈ હતી, જેમાં તાલુકાનું ઓલ ઓવર મતદાન 72.40% થયું હતું, જેના આજે પરિણામો જાહેર થશે। માંગરોળ શારદાગ્રામ કોલેજમાં હાલ મતગણતરીની શરૂઆત થઈ છે, જ્યારે હાલ માંગરોળ શારદાગ્રામ કોલેજમાં ઉમેદવારો તેમજ તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આ બાબતે પોલીસ કાફલા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજ રોજ માંગરોળ કંપાણી કોલેજ ખાતે માંગરોળની કુલ 22 ગ્રામ પંચાયતના ચૂંટણીના પરિણામ સંદર્ભે પોલીસ અધિકારી કુલ 8 તેમજ અન્ય પોલીસ જવાનો મળી અને 100 પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેનો ટ્રાફિક બંદોબસ્ત તેમજ મતગણતરી મથકનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સંદર્ભે પૂરતો બંદોબસ્ત પાડવામાં આવે છે। જ્યારે હાલ મતગણતરી શરૂ હોય, મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો। જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ એસડીએમ કેશોદ, મામલતદાર માંગરોળ સહિત અધિકારીઓની દેખરેખ હેઠળ હાલ હજુ મોડે સુધી મતગણતરી ચાલુ રહી હતી। માંગરોળ તાલુકાના 22 ગ્રામ પંચાયતોની 49 મતદાન મથકો પર ચૂંટણી યોજવામાં આવેલ હતી, જેમાં 7 ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ હતી। આજ રોજ શાંતિપૂર્ણ અને પૂરતા બળો પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરીની કામગીરી શરૂ થયેલ છે।